નમસ્કાર દર્શક મિત્રો કહો ગુજરાતી 24 કલાક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંબાજી દાંતા તાલુકાના હડાદ ગામે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસંપર્ક કર્યો હતો। હડાદ ગામે પ્રજાપતિ સમાજની વાડીમાં ગેનીબેનનું દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ગેનીબેને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા। દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓને કમર કસી લેવા હાકલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા માતાઓ બહેનો, આપ સૌના આશીર્વાદ માટે, આપ સૌના વિશ્વાસ સંપાદન કરવા માટે, આપ સૌની હૂંફ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે વાવના લોકલાડીના ધારાસભ્યશ્રી અને બનાસકાંઠાના કોંગ્રેસના આપણા લોકલાડીના ઉમેદવાર શ્રીમતી ગેનીબેન ઠાકોર। તાળીઓથી એમને આજે વધાવી લઈએ। સાથે ઉપસ્થિત છે આપણા લોકલાડીના ધારાસભ્ય સામાન્ય કાંતિભાઈ ખરાડી સાહેબ। તમામના નામજોગ સંબોધન મારા અગાઉ વક્તાઓએ કર્યા છે, સમયનો અભાવ છે એટલે મંચસ્થ સૌ મહાનુભાવો આપણી વચ્ચે મારા સાથી ઝાકીરભાઈ પણ હમણાં આવ્યા છે, ઝાકીરભાઈ ચૌહાણ પૂર્વ પ્રમુખ। લાંબા સમયથી આપ પણ ઉપસ્થિત છો, વાતો પણ આપણે બેનની સાંભળવાની છે ઉમેદવાર। મને લાગે ચાનો ટાઈમ થઈ ગયો એટલે નશો ઉતરી ગયો લાગે બધાને, એટલે આપણે આયોજકોને જાણ કરી બોલો અંબે માત કી। આજે હડાદ મુકામે જિલ્લા પંચાયતની સીટના કાર્યકરો સાથેનો આ સંવાદ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત દાંતાના ધારાસભ્ય આદરણીય કાંતિભાઈ, ઝાકીરભાઈ, મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ વારકીબેન, દિનેશભાઈ, લક્ષ્મીબેન, પીનાબેન, સાહેબા કાકા, હિરેનભાઈ, અશ્વિનભાઈ, બાપુ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ, વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપરના આગેવાનો, આપ સૌ કોંગ્રેસ પાર્ટીના અડીખમ યોદ્ધા ભાઈઓ અને બહેનો, બધા આગેવાનોએ વાત કરી। એમાં હું મારો સૂર પુરાવું, આમ તો બધા ફોન કરે કે બેન તમે બધા તાલુકાઓનો પ્રવાસ કરો છો પણ હજી આ દાંતા, અંબાજી, હડાદ બાજુ આવતા નથી। એટલે મેં કીધું અંબાજી માતાના દર્શન કરી અને આ પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો તો હું દરેક તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાની છું ફોર્મ ભરાણા પછી, અને તમને બધાને શક્ય હોય એટલું 3-4 ગામો વચ્ચે એક મીટિંગ થાય તો વધુમાં વધુ આપણા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને મળવાનું થાય એ પ્રમાણેનું આયોજન પણ આવનાર સમયમાં કરીશું। એટલે જે જિલ્લા પંચાયત લડ્યા હોય, જે તાલુકા પંચાયત લડ્યા હોય, જે આપણા સંગઠનના પ્રમુખ છે, ધારાસભ્યને સાથે રાખી અને તાલુકા પંચાયતની સીટનો રોડમેપ એ વહેલામાં વહેલો જિલ્લા કોંગ્રેસ સમિતિને અથવા દિનેશભાઈને મળી જાય એવી પણ હું અપેક્ષા રાખું। બધા આગેવાનોએ વાત કરી લોકસભાની ચૂંટણીની, આ દાંતા મતક્ષેત્રને એમાં હડાદ હું અનેક વખત પ્રચારમાં ભૂતકાળમાં આવેલી, ચાહે નિશાબેનની ચૂંટણી હોય, મધુસૂદન મિસ્ત્રી સાહેબની હોય, ગઢવી સાહેબની હોય, હરીસિંહ ચાવડાની હોય, મુકેશભાઈની હોય, અનેક ચૂંટણીઓની અંદર ભાઈ રવિરાજ જિલ્લા પંચાયત લડે એ અંબાજી સીટ ઉપર એ ટાઈમે પણ આવેલી, એટલે અનેક નાના મોટી ચૂંટણીઓ જ્યારે આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીઓ થઈ ત્યારે આવવા માટેનો પ્રયત્ન કર્યો છે। આપણા આગેવાનોએ બધે વાત કરી, બધાનો પ્રચાર મેં 28 વર્ષથી કર્યો છે, પણ હું મારા પોતા માટે, કોંગ્રેસ માટે લોકસભાના ઉમેદવાર તરીકે મારા જાહેર જીવનને 28 વર્ષ ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ, મારી પહેલામાં પહેલી મીટિંગ આ દાંતા વિસ્તારને માં જગદંબા અંબા માતાની ભૂમિ કે જ્યાં માં 51 શક્તિપીઠ અંબાજી બિરાજમાન હોય અને પહેલામાં પહેલી દિનેશભાઈ મીટિંગ એ અંબાજી મુકામે